આગળના લેક્ચરમાં આપણે વસ્તી વિસ્ફોટ, જન્મ નિયંત્રણની જુદી જુદી પદ્ધતિ, એ પદ્ધતિની અંદર આપણે કુદરતી પદ્ધતિ અને અવરોધન પદ્ધતિ એટલે કે નિરોધની પદ્ધતિ જોઈ હતી. આજે આપણે બીજી પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. એમાં પહેલી પદ્ધતિ છે તો કે ગર્ભ નિરોધકની અન્ય પદ્ધતિ. એમાં પહેલું છે IUDs, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ, અંતઃ ગર્ભાશયના ઉપાયો. અંતઃગર્ભાશયના ઉપાયો એટલે કે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ, જેની અંદર પણ સિદ્ધાંત એક જ છે, શુક્રકોષ અને અંડકોષના સમાગમથી દૂર રાખવાના, જેના જુદા જુદા 3 પ્રકાર છે. બિન ઔષધીય, IUDs, ત્યાર પછી બીજું છે કોપર મુક્ત કરતું IUDs, અને ત્રીજું છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs. બરાબર. આ જુદા જુદા 3 પ્રકારના IUDs છે. બિન ઔષધીય IUDs, જેનું ઉદાહરણ શું છે? લિપસ લૂપ, ત્યાર પછી કોપર મુક્ત કરતા IUDs, જેનું નામ છે કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375 IUDs ના પ્રકાર છે. અને લાસ્ટ છે પ્રોજેસ્ટાસોલ LNG20 અને પ્રોજેસ્ટાસોલ, જે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. બરાબર. તો બિન ઔષધીય IUDs ઉદાહરણ લિપસ લૂપ, કોપર મુક્ત કરતું IUDs કોપર ટી, કોપર 7 અને મલ્ટીલોડ 375 અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતામાં LNG20 અને પ્રોજેસ્ટાસોલ. હવે આ ત્રણેના અલગ અલગ કાર્યો છે. બિન ઔષધીય કાર્યો, બિન ઔષધીય જે IUDs છે શું કરે છે? શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે. કાર્ય શું આવશે? શુક્રકોષોનું ભક્ષણ. કાર્ય શું આવશે? શુક્રકોષોનું ભક્ષણ. ત્યાર પછી બીજા નંબરના જે IUDs છે એનું શું કાર્ય છે? તો કે શુક્રકોષોની કોપર મુક્ત કરતા IUDs શુક્રકોષોની ગતિશીલતા અવરોધે અને ફલન ક્ષમતાને પણ અવરોધે છે. અને ફલન ક્ષમતાને પણ શું કરે છે? અવરોધે છે. બરાબર. અને ત્યાર પછી અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જે IUDs છે એનું કાર્ય શું છે? તો કે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે અને શુક્રકોષોનો વિરોધી બનાવે. સમજ પડી? IUDs 2 માર્ક્સમાં પૂછાય છે. IUDs એટલે શું અને તેના પ્રકારો સમજાવો. IUDs ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ, અંતઃગર્ભાશયના ઉપાયો છે, જે ગર્ભ નિરોધક માટેની એક પદ્ધતિ છે. અને આ IUDs ને ડોક્ટરની સલાહ દ્વારા અને યોગ્ય ઓપરેશનની પદ્ધતિ દ્વારા એનો માદા પ્રજનન અંગની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે. એની થોડી ઘણી સાઇડ ઇફેક્ટ્સ પણ છે જે આપણે પછી ભણીશું.
બિન ઔષધીય આઈયુડીએસ જેનું ઉદાહરણ છે લિપસ જે શું કાર્ય કરે છે, શુક્રકોષોનું ભક્ષણ કરે છે અને આ આઈયુડીએસ શુક્રકોષોનું ભક્ષણ કરતા હોવાથી ભલેને ફલન થાય પણ એ અંડકોષ સાથે પહોંચી શકતા નથી, તો ફલન થતું નથી, ગર્ભધારણ રહેતું નથી. કોપર મુક્ત કરતો આઈયુડીએસ CU7 મલ્ટીરોડ 375 આ જે છે એ ઉદાહરણ છે કોપર મુક્ત કરતા આઈયુડીએસ ના, જે શું કરે છે, શુક્રકોષોની ગતિશીલતા અવરોધે છે, એટલે કે જે ચલિત અવસ્થામાં હોય છે શુક્રકોષો એને અવરોધી દે છે, કોઈપણ હિસાબે એની જે અક્ષતંતુ છે એને તોડી નાખે છે અને ફલન ક્ષમતાને ધીરે ધીરે અવરોધે છે, એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું મિલન નથી થતું, જેથી કરીને ગર્ભધારણ રહેતું નથી. અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીએસ જે LH20 અને પ્રોજેસ્ટાસ્ટાટ્સ છે, જે શું કરે છે, ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. ગર્ભધારણ માટે ગર્ભાશયની એડવાન્સ પ્રિપરેશન હોય છે પણ આને લીધે એ તૈયાર થતું નથી અને શુક્રકોષોનું શું બની જાય છે, વિરોધી બની જાય છે. નોર્મલી આ આઈયુડીએસ જે ઉપાય છે એ પદ્ધતિ છે એ બે બાળકો વચ્ચેના અવકાશ માટે અને બે બાળકો થઈ ગયા પછી બીજા બાળકની જો ઈચ્છા ના હોય તો એવા દંપતીઓ આવી પદ્ધતિનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોપર ડોક્ટરની સલાહ અથવા તો કોઈ નર્સની સલાહ દ્વારા જ એ ઓપરેશન દ્વારા એને આ જે સાધન છે એ માદાના શરીરમાં દાખલ કરવામાં આવે છે. બરાબર. આના પછીની પદ્ધતિ છે જે અંતઃસ્રાવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જે નોર્મલી બધી લેડીઝ યુઝ કરતી હશે. અંતઃસ્રાવી પદ્ધતિ એમાં બે પ્રકારની ગોળી છે, જેને ઓરલ પિલ્સ અને સહેલી કહેવામાં આવે છે અને એ સહેલી જે દવા છે એના માટે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ ખાતે આવેલી દિલ્હી ખાતે આવેલી છે, જે કાર્યરત છે એના માટે, જે ઉચ્ચ ગર્ભ અવરોધન ધરાવે છે. બીજી આપણે પદ્ધતિ જોઈએ તો અંતઃસ્રાવી પદ્ધતિ. અંતઃસ્રાવી પદ્ધતિની વાત કરીએ તો બે પ્રકારની છે. નોર્મલી અંતઃસ્રાવમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનની વાત કરી હશે. એમાં પહેલી છે પિલ્સ અને બીજી છે સહેલી. સહેલી એટલે બેનપણી નહીં, બરાબર. પિલ્સ જે ઋતુચક્રના ક્યારે લેવાની છે તો કે ઋતુચક્રના 5 થી 7 દિવસ પછી 21 દિવસ સુધી મોં વાટે લેવામાં આવે છે. બરાબર. ઋતુચક્રના 5 થી 7 દિવસ પછી 21 દિવસ સુધી મોં વાટે લેવામાં આવે છે. કેમ 21 દિવસ સુધી? તમને બધાને ખબર છે, આપણે કુદરતી પદ્ધતિમાં ભણ્યા કે ઋતુચક્રના 10મા દિવસથી 17મા દિવસ સુધી ફલનની ક્ષમતા વધારે પડતી હોય છે, લગભગ 99.99. એટલા માટે એ સમયગાળામાં સમાગમ કરવું હિતાવહ નથી. તો એ જ દિવસ દરમિયાન એ જ દિવસ સુધી આ જે ગોળી છે લેવામાં આવે છે. સહેલીની વાત કરીએ તો આના માટે CDRI ન્યૂ દિલ્હીમાં જે આવેલી છે સંસ્થા, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. એ અઠવાડિયે એકવાર લેવામાં આવતી, અઠવાડિયે એકવાર મોં દ્વારા લેવામાં આવતી બિન સ્ટીરોઇડલ દવા છે. બિન સ્ટીરોઇડલ બનાવટ. બિન સ્ટીરોઇડલ એટલે શું? તો કે એમાં સ્ટીરોઇડ અંતઃસ્રાવ આવેલા હોતા નથી. સ્ટીરોઇડ એ શું છે? એક પ્રકારનું લિપિડ. તમને બુકમાં આપેલું છે, સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો અન્ય ગર્ભનિરોધક જે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું એમાં શું કરેલું હોય છે? સંયોજન કરેલું હોય છે. બંને દવાની અંદર પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સંયોજન કરેલું હોય છે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે, એટલે કે 5 થી 7 દિવસ પછી લેવાની શરૂ કરવામાં આવે છે અને 21 દિવસ સુધી રોજ લેવામાં આવે છે અને જેથી કરીને ફરીથી ગર્ભધારણ રોકવામાં એ મદદરૂપ થાય છે. જે શું કરે છે? પર્ટિક્યુલર કાર્ય
એ આપણે જોઈએ. આ ખબર પડી. અંડપાત એટલે કે અંડપતન થતું નથી, અંડકોષો મુક્ત થતા જ નથી આ દવા લઈએ એટલે. આ દવા લઈએ એટલે અંડકોષો મુક્ત થતા જ નથી, તો અંડકોષો મુક્ત ના થાય તો અંડકોષ અને શુક્રકોષનું ફલન થતું નથી અને ગર્ભસ્થાપન પણ એને અનુસરીને અટકાવે છે. ત્યાર પછી અને શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે. ઓછી આડઅસરો અને ખૂબ જ અસરકારક છે. બીજું શું છે? ઓછી આડઅસર. આડઅસરો કેવી હોય છે? ઓછી અને અસરકારક છે. આ તમારે યાદ રાખવાનું. તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકે, 1 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે. ત્યાર પછી સહેલી નવી મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે જે બિન સ્ટીરોઇડલ બનાવટ છે. તમને પૂછી શકે બિન સ્ટીરોઇડલ બનાવટ જે છે જે ગર્ભ નિરોધક ગોળી તરીકે ઓળખવામાં આવે છે. કઈ? તો કે પિલ્સ નહીં, સહેલી, જે અઠવાડિયે એકવાર લેવામાં આવે છે. ઓછી આડઅસર અને ઓછી આડઅસર અને ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે છે. ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે છે. ક્લિયર? સમજ પડી? તો આ થઈ ગઈ અંતઃસ્રાવી પદ્ધતિ. એકદમ ઈઝી છે. આ અંતઃસ્રાવની અંદર તમારે અંતઃસ્રાવ પદ્ધતિ આવે એટલે યાદ રાખવાનો પ્રોજેસ્ટેજન્સ અને ઇસ્ટ્રોજન એની વાત કરી હશે જે માદા જાતીય અંતઃસ્રાવો છે. આના પછી આપણે જોઈએ કે કેટલીક વખત તમે સાંભળ્યું હશે કે 72 કલાકમાં જો સમાગમ થયું હોય અને અનિચ્છનીય ગર્ભધારણની સંભાવના હોય તો આઈપીએસ ને બધી તમે એડ જોઈ હશે ટીવી પર, એ લેવામાં આવે છે. બરાબર? એ પણ સમાગમના 72 કલાક દરમિયાન જ. એના પછી નહીં. એવી ઇન્જેક્શનલ મેથડ પણ છે કે એ ઇન્જેક્શન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સંયુક્ત ઇન્જેક્શનને જો આપણે ઇન્જેક્ટ કરવામાં આવે છે માદા શરીરમાં તો એ ઇન્જેક્શન મહિનામાં 1 વખત લેવામાં આવે છે અને આખા મહિના દરમિયાન ગમે ત્યારે પણ ઇન્ટરકોર્સ થયો હોય કે સમાગમ થયો હોય તો ગર્ભધારણની સંભાવના રહેતી નથી. પરંતુ એ ઇન્જેક્શનલ મેથડ થોડી આડઅસરવાળી હોય છે. તમને આપેલું છે પ્રોજેસ્ટેજન્સ એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી એટલે કે પ્રોજેસ્ટેજન્સ અને ઇસ્ટ્રોજન સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગમાં લઈ શકે છે અને ત્વચા દ્વારા પ્રત્યારોપિત કરવામાં આવે છે. એટલે કે જેવી રીતે આપણે નોર્મલ ઇન્જેક્શન લઈએ છીએ એવી રીતે ત્વચામાં એનું ઇન્જેક્શન આપવામાં આવે છે. અને એ ઇન્જેક્શન છે જેવી રીતે પેલી મોં માટે આપણે લઈએ છીએ દવા, બંનેમાં ફરક કશું નથી. પેલી અંતઃસ્રાવી પદ્ધતિ છે એટલે કે ગોળી સ્વરૂપે હોય છે, જ્યારે ઇન્જેક્શન સ્વરૂપે હોય છે. તમને બધાને ખબર છે મેડિકલમાં કહેવામાં આવે છે કે ઇન્જેક્શન એ ગોળી કરતાં વધારે ઇફેક્ટિવ હોય છે, રાઈટ? તો આ ઇન્જેક્શન ત્વચામાં દાખલ કરવામાં આવે છે અને એ ઇન્જેક્શનમાં શું હોય છે? ઇસ્ટ્રોજન વત્તા પ્રોજેસ્ટેજન. અને એનું સંયુક્ત ઇન્જેક્શન ત્વચા દ્વારા દાખલ કરવામાં આવે છે. જે મહિનામાં એક શું કહેવાય એ લાંબા સમય સુધી અસરકારક હોય છે અને એની કાર્ય પદ્ધતિ કેવી હોય છે? પિલ્સ જેવી જ હોય છે. ગર્ભસ્થાપનને અવરોધે છે. બરાબર? લાંબા સમય એટલે કે લગભગ 1 મહિના સુધી તમે કોઈ પણ બીજી ગર્ભ અવરોધકની દવા ના લો, કોઈ પણ બીજી ટેકનોલોજીનો ઉપયોગ ના કરો તો પણ ચાલે. ત્યાર પછી બીજી પદ્ધતિ આપેલી છે કે સંવનનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટેજન્સ અને ઇસ્ટ્રોજન સંયોજનો છે કે આઈયુડીએસ જેવા જે પદ્ધતિ છે એનો આપાતકાલિક ગર્ભ નિરોધક તરીકે ખૂબ જ અસરકારક હોય છે. આપાતકાલિક ગર્ભ નિરોધક એટલે શું? તો કે ઇમરજન્સીમાં તમે જે ગર્ભ નિરોધક દવા લો એને કહેવાય આપાતકાલિક ગર્ભ નિરોધક. એટલે શું? તો કે 72 કલાકમાં એટલે કે લગભગ 2 થી 2.5 દિવસની વાત કરીએ તો 2 થી 2.5 દિવસની અંદર 2 થી 3 દિવસની અંદર જો સમાગમની પ્રક્રિયા થઈ હોય અને જો અનિચ્છનીય ગર્ભ રહે એવી સંભાવના તમને લાગતી હોય તો તમે આવી ઇમરજન્સીમાં જે દવા આવે છે એ લઈ શકો છો. તમને એડમાં જોયું હશે આઈપીએસ કરીને પણ એક દવા હોય છે, રાઈટ? તો આ દવા તમે લો તો એ ગર્ભસ્થાપન રહેતું નથી. અને બીજા પણ કિસ્સાની અંદર બળાત્કાર થયો હોય અથવા તો અણધાર્ય અસુરક્ષિત જાતીય સમાગમ થયો હોય તો પણ તમે આવી દવા લઈ અને એને ગર્ભ અવધારણથી મુક્ત બની શકો છો.
તમને આપેલું છે, તમારે આ યાદ રાખવાનું. આપાતકાલિક ગર્ભ નિરોધક તરીકે બળાત્કાર અથવા તો અણધાર્ય અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સમજ પડી બધાને? હા કે ના? તો આ થઈ ગઈ 3 પદ્ધતિ આજે આપણે ભણ્યા. કઈ કઈ 3 પદ્ધતિ? તો કે અંતઃસ્રાવી પદ્ધતિ, અંતઃગર્ભાશયના ઉપાયો એટલે કે ટેકનિક વાળી પદ્ધતિ, કોપર ટી એવું કેમ કહેવામાં આવે છે? તો કે સીયુ નો વાયર લૂપ હોય છે, એટલે તમે અહીંયા જોયું છે આકૃતિમાં પણ તમને આપેલું છે, બરાબર? આવી રીતે ટી શેપ છે અને આ ટી શેપ આવી રીતે છે અને આવી વાયર છે. આ જે વાયર છે એ નાયલોન રેસાનો બનેલો હોય છે અને એની ઉપર એક કવર આવેલું હોય છે જે કોપરનું બનેલું હોય છે, જે તીવ્ર ગર્ભ અવરોધક ક્ષમતા ધરાવે છે અને આ ટી શેપનું હોય છે, એટલા માટે એને કહેવામાં આવે છે કોપર ટી. આ જે કોપર ટી સાધન છે એ અલગ અલગ ટાઈમ પીરિયડનું હોય છે, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. તમે બે બાળકની વચ્ચે 3 વર્ષનો ગેપ રાખવા ઈચ્છતા હોય તો તમે એ પ્રમાણે એ સાધનને દાખલ કરી શકો છો. 5 વર્ષનો ગેપ રાખવા માંગતા હોય તો તમે એ રીતે સાધનને દાખલ કરી શકો છો. પરંતુ કોઈ પણ સાધનને આપણી બોડીની અંદર દાખલ કરીએ